બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ચંદરવા ગામે ગૌચર જમીન બચાવવા અને સોલાર પ્રોજેક્ટ હટાવવાની માંગ સાથે આજે બોટાદ શહેરના દીનદયાળ ચોક ખાતે જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। જિલ્લા યુથ કોંગ્રેસ અને કોંગ્રેસના આગેવાનો મોટી સંખ્યામાં એકત્ર થઈ રોડ પર બેસી ચક્કાજામ કરતા શહેરમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો। વિરોધ પ્રદર્શન દરમિયાન ગૌચર બચાવો, સોલાર હટાવો જેવા નારા લગાવી સરકાર સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો। પોલીસ દ્વારા પરિસ્થિતિ સંભાળવા માટે કાર્યવાહી કરવામાં આવી હતી। ક્યાંક ને ક્યાંક અમને આશંકા છે કે સોલાર પ્લાન્ટમાં 10 હેક્ટર જમીન હેતુફેર કરીને જે ગૌચર જમીન છે તે આપી સોલાર પ્લાન્ટને આપી દેવામાં આવી છે અને જે ગાય માતાની જમીન છે તે સોલાર પ્લાન્ટને બદલાઈ દેવામાં આવી છે। અમારી એક જ માંગણી છે કે ગૌચર જમીન કોઈ પણ હિસાબે ખાલી કરવામાં આવે। સોલાર પ્લાન્ટથી રાણપુર તાલુકાને ચંદરવા ગામને બોટાદ જિલ્લાને શું ફાયદો? સોલાર પ્લાન્ટથી કઈ રોજગારી મળવાની છે કે સોલાર પ્લાન્ટની વ્યવસ્થિત જાંચ થાય અને અમારું ગૌચર જે સોલાર પ્લાન્ટમાં છે એ અમને કાઢી અને પરત કરે ગૌચર માલધારી સમાજને। અને જો આ પ્રશ્ન તમે સોલ્વ નહીં કરો તો અમે બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસ 1 મહિનાનો અલ્ટિમેટમ આપી છે। 1 મહિનાની અંદર બોટાદ જિલ્લામાં ઉગ્રથી ઉગ્ર આંદોલન થશે અને સરકારના પાયા હલાવવાનું પણ આ યુથ કોંગ્રેસ કામ કરશે।